અરે વાહ, મને પરીની લાકડી મળી ગઈ. વાંદરાભાઈ, હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. મને ફક્ત મારી છડી આપી દો. હા સારું, મારી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ મારી પહેલી ઈચ્છા એ છે કે તું મારી માટે દુલ્હન લઈ આવ. આ જંગલમાં એક પણ વાંદરી નથી, તેથી બીજી પ્રજાતિ સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે મારા લગ્ન થઈ જશે પછી હું મારી બીજી ઈચ્છાઓ તને કહીશ. હરણમાનો દર્દ અને નટખટ પરીનો જાદુ. ડ્રીમલેન્ડ જંગલમાં સુંદર સવાર હતી. માં હરણ પોતાના છોટું હરણ સાથે તળાવના કિનારે પાણી પીતી હતી. બેટા, હજુ કેટલું પાણી પીશ? જેટલું વધારે પાણી પીશ તેટલી વધારે ટોયલેટ આવશે. મમ્મી, બસ હવે થોડું જ. છોટું હરણ પાણી પીતું જ હતું કે ત્યાં એક તીર આવીને માં હરણના કમરમાં જઈને વાગ્યું. મમ્મી, આ દુષ્ટ શિકારી ક્યાંથી આવી ગયો? તેના તીરથી તો તમને બહુ જ વાગ્યું છે. બેટા, તું અહીંથી ભાગી જા. તે શિકારી ફરીથી તીર મારવાનો છે. ના મમ્મી, હું તમને એકલા છોડીને ક્યાંય નથી જવાનો. શિકારી બીજું તીર ચઢાવતો જ હતો. એ જોઈને હરણીમાએ હિંમત કરી અને બંને જણા ત્યાંથી ભાગી નીકળ્યા. ઘણે આગળ આવ્યા પછી હરણીમા જમીન પર ઢળી પડી. મારાથી હવે નથી ભગાતું. તમે ચિંતા ના કરો, હું હમણાં જ ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. અને છોટું હરણ દોડતો દોડતો જાય છે અને ડોક્ટર સસલાને લઈ આવે છે. અરે બાપરે બાપ, તીર તો પાંસળીઓમાં ફસાઈ ગયું છે. તેને નીકાળી નહીં શકાય. જો તેને ખેંચીશું તો તૂટીને તે પેટમાં જ રહી જશે અને તે મરી જશે. હે ભગવાન, આ કઈ મુશ્કેલીમાં મને નાખ્યો છે. હું મારી મમ્મીને પીડામાં નથી જોઈ શકતો. તીર નહીં કાઢ્યું તો તે ધીરે ધીરે મરી જશે, અને જો તીર કાઢવાનો પ્રયત્ન કર્યો તો વધારે જલ્દી મરશે. હું શું કરું? છોટું હરણ, હવે તો આને કોઈ ચમત્કાર જ બચાવશે. આ સાંભળી છોટું હરણને ખૂબ જ દુઃખ થયું. પોતાની માને દર્દમાં તડપતી જોઈને તેને સારું નહોતું લાગતું. તે ત્યાંથી જઈને તળાવના કિનારે બેસી ગયો. મારી મમ્મીને મરતા જોઉં તેના કરતાં સારું હું પહેલા જ મરી જાઉં. હવે તે શિકારી આવશે અને મને તીર મારીને મને મારી નાખશે. છોટું હરણ ઘણા સમય સુધી શિકારીની રાહ જોતો જોતો બેસી રહ્યો, પણ તે ન આવ્યો. ત્યાં જ તેને તળાવને કિનારે એક પરી બેસેલી જોવા મળી. અરે, તું તો એક પરી છે. હવે મારો મમ્મીનો જીવ બચી શકે છે. ડોક્ટર સસલાએ કહ્યું હતું કે હવે તેમને કોઈ ચમત્કાર જ બચાવી શકે. પ્રિય હરણ, મારું નામ નટખટ પરી છે. હું એક પરી જરૂર છું, પણ હું કોઈ ચમત્કાર નથી કરી શકતી. આ તો શું કહે છે? ગઈકાલે સાંજે હું આ જંગલના બાગમાં ફરી રહી હતી. અરે વાહ, ચમેલીના ફૂલ! હું ક્યારની આને જ તો શોધતી હતી. હું તે ફૂલને ખાવા લાગી અને મારી છડીને એક પથ્થર ઉપર મૂકી દીધી. ત્યારે જ એક વાંદરો આવ્યો અને મારી છડી ઉપાડી ગયો. અરે વાહ, મને પરીની લાકડી મળી ગઈ. વાંદરાભાઈ, હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. મને ફક્ત મારી છડી આપી દો. હા સારું, મારી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ મારી પહેલી ઈચ્છા એ છે કે તું મારી માટે દુલ્હન લઈ આવ. આ જંગલમાં એક પણ વાંદરી નથી, તેથી બીજી પ્રજાતિ સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે મારા લગ્ન થઈ જશે પછી હું મારી બીજી ઈચ્છાઓ તને કહીશ. હવે હું તમારા માટે દુલ્હન કેવી રીતે શોધી શકું? જો ના કરે તો ઠીક છે, હું તને લાકડી નહીં આપું. હવે કાં તો મારા માટે દુલ્હન લાય, નહીં તો લાકડીને ભૂલી જા. તે દુષ્ટ વાંદરો મારી છડી લઈને જતો રહ્યો અને તેણે છડીને તેના ઘરમાં રાખી છે. મારી છડી વગર હું કોઈ જાદુ ના કરી શકું. તો ચિંતા ના કરીશ, મારી મમ્મીને બચાવવા છે. તેથી હવે હું મોન્ટુ વાંદરા માટે દુલ્હન શોધીને જ રહીશ. આમ કહી છોટું હરણ ત્યાંથી જતું રહ્યું. થોડા સમય પછી મોન્ટુ વાંદરો પોતાના ઘરની બહાર બેઠો બેઠો કેળા ખાતો હતો. ત્યાં જ છોટું હરણ ત્યાં આવ્યું અને છોકરીની અવાજમાં બોલ્યું કે, અરે વાહ, કેટલો હેન્ડસમ વાંદરો છે. છોટું હરણના કાનમાં ઝુમકા હતા અને ગળામાં હાર. આંખોમાં કાજળ લગાવ્યું હતું અને તે આમ સુંદર મજાની હરણી લાગતું હતું.
અરે આ શું? આટલી સુંદર હરણી તો મેં આજ સુધી નથી જોઈ. તે તેની પાસે ગયો. તારા સ્મિતે તો મારા હૃદય ઉપર હજારો છુરીઓ ચલાવી દીધી. તમે એક વાંદરા છો, મારા જેવી હરણની પાછળ કેમ પડી રહ્યા છો? અરે તું હરણી હોય તો શું થયું? મને તો પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. મારી તારી સાથે લગ્ન કરવા છે. આ સાંભળી છોટું હરણ ખુશ થયું અને એ જ મીઠી અવાજમાં બોલ્યું કે ઠીક છે, તમે એક વાંદરા થઈને મારી જોડે લગ્ન કરવા માંગો છો તો મને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. આ સાંભળી મોન્ટો વાંદરો ઉછળી પડ્યો. યપ્પી! પણ લગ્ન પછી તમે મને રાખશો ક્યાં તે તો બતાવો. આવ મારી સાથે આવ, હું તને મારું ઘર બતાવું. આમ કહી મોન્ટો વાંદરો તેને પોતાના ઘરની અંદર લઈ ગયો. આ જો મારું ઘર હવે બંનેનું થવાનું છે. અરે વાહ, તમારું ઘર તો ખૂબ સુંદર છે. મને હતું જ કે તને ગમશે. હા, પણ ખૂણામાં પેલી છડી પડી છે તે શું છે? આ લાકડી એક પરીની છે. એને મેં મારી પાસે એટલા માટે રાખી છે કે જ્યારે આપણા લગ્ન થશે ને ત્યારે હું એ પરીને બોલાવીને તારી બધી ઈચ્છા પૂરી કરીશ. અરે શું થયું? તમે મજાક બહુ સારું કરી લો છો. હસતા હસતા મારું તો પેટ દુખવા લાગ્યું છે. અરે તું એને મજાક સમજે છે? હા, આ મજાક જ છે. આમ કહીને છોટું હરણે લાકડી ઉઠાવી. તો તું કહેવા માંગે છે કે આ છડી કોઈ પરીની છે? હા છે. તું કહે તો હમણાં જ તેને બોલાવું. આમ કહી મોન્ટો વાંદરો ઊંચા અવાજમાં કહે છે, એ જાદુઈ પરી, તારા આવવાનો સમય થયો છે. જલ્દીથી મારી સામે આવ. આમ કહેતા પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ તેમની આજુબાજુ ઉડવા લાગી અને ત્યાં જ પરી પ્રગટ થઈ. જોયું? વિશ્વાસ આવ્યો કે નહીં? છોટું હરણના નાકમાં ધૂળ હતી, તેથી તેને થોડી છીંક આવી. છીંકવાની સાથે તેના કાનમાંથી બુટિયા અને ગળાનો હાર નીચે પડ્યો અને મોન્ટો વાંદરો ચોંકી ગયો. અરે તું તો છોટું હરણ છે, તે મને ઉલ્લુ બનાવ્યો. ત્યાં જ છોટું હરણે જોરથી બૂમ પાડી. ભાગો નટખટ પરી, ભાગો! આ સાંભળી નટખટ પરી ઉડવા લાગી અને છોટું હરણ ભાગવા લાગ્યો. મોન્ટુ વાંદરાએ તેનો પીછો તો કર્યો, પણ હરણ તો ખૂબ ઝડપથી દોડી ગયું. મારો અંત સમય નજીક જ છે. કેટલું સારું હોત કે મારું બચ્ચું અત્યારે મારી નજર સામે હોત અને હું તેને છેલ્લી વખત જોઈ શકત. અને તે બે જણા ત્યાં આવી પહોંચ્યા. મમ્મી, તમને કંઈ જ નહીં થાય. હું તમને આમ મરતા ના જોઈ શકું, તેથી તમને બચાવવાનો ઉપાય કરવા માટે ગયો હતો. ત્યાં જ છોટું હરણે પરીને તેની લાકડી આપી અને કહ્યું કે નટખટ પરી, મારી મમ્મીના છાતીમાંથી તીર એવી રીતે નીકાળો કે તીર નીકળતા જ મમ્મી એકદમ સરસ થઈ જાય. કેમ નહીં છોટું હરણ, હું હમણાં જ તારી મમ્મીના શરીરમાંથી આ તીર આખું કાઢી દઉં છું. આમ કહેતા તેણે લાકડી ફેરવી તો માં હરણીના શરીરમાંથી તીર આપોઆપ બહાર નીકળી ગયું. કંઈ જ નહીં થાય, ગભરાઈશ નહીં. તીર નીકળતા જ તે આપમેળે તૂટી ગયું અને માં હરણ એકદમ સ્વસ્થ થઈ ગઈ. મારા બચ્ચા, તારા જેવું બચ્ચું ભગવાન બધાને આપે. તેમને ખુશ જોઈને પરી હસી અને બોલી કે જો મારી જરૂરત ક્યારેય પણ પડે તો મને પોકાર આપજો, હું ફરીથી આવી જઈશ. હમણાં હું જાઉં છું. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. ધન્યવાદ નટખટ પરી, ગુડ બાય. પરી હવામાં ઉડી ગઈ અને પછી છોટું હરણ પોતાની માં હરણ સાથે મજાથી ભાગવા લાગ્યું. મમ્મી, મને પકડો. પકડો, મને પકડો. મીઠુને મળ્યા પછી પણ એક પણ વાર તે તેને ભેટી ન પડી, ના તો તેની સાથે વાત કરી. સીધું તેને પોતાની સાથે લઈને જતી રહી. જરૂર મારો મીઠું મુશ્કેલીમાં છે. તમે લોકોએ મારા મીઠુને ક્યાં મુશ્કેલીના મોંમાં નાખી દીધો? તું ચિંતા ના કર ચિંકી ચકલી, અમે મીઠુને આ જંગલમાં પાછો લાવીને જ રહીશું. ચલો બધા. એક જંગલમાં ચિંકી ચકલી અને મોનુ ચકલો પોતાના માળામાં રહેતા હતા.
મહિનાઓ સાથે રહ્યા પછી પણ તેમને એક પણ બાળક ન હતું. ચિંકી ચકલી ઉદાસ રહેતી. એક દિવસ તળાવની કિનારે બેસીને તે તો રડવા લાગી. ત્યાં તેણે જોયું કે પાણી ઉપર એક માળો તરતો તરતો તેની તરફ આવી રહ્યો છે. અરે આ માળો નદીમાં? તે માળો કિનારા પર આવ્યો ત્યારે તેણે જોયું કે તેમાં એક ઈંડું હતું. અરે આ તો ઈંડું છે અને તાજું છે. જો તેને જલ્દી ગરમી ના આપી તો તે ખરાબ થઈ જશે. આમ કહીને ચિંકી ચકલીએ તે ઈંડું પોતાની ચાંચમાં દબાવ્યું અને માળા તરફ નીકળી પડી. તે વિસ્તારના બધા પક્ષીઓએ જોયું કે ચિંકી ચકલી પોતાની ચાંચમાં એક ઈંડું લઈને આવી છે અને બધા તેની ડાળ પર જમા થઈ ગયા. જોજી, ભગવાને મને સાંભળી લીધી. અરે આ કેવી રીતે થયું? ચિંકી ચકલી ઈંડા પર બેસીને તેને ગરમાવો આપવા લાગી. મારા પોતાના ઈંડા નથી થયા, તેથી ભગવાને મને આ ઈંડું ભેટમાં આપી દીધું. હું તેની સંભાળ રાખીશ અને તેના ઘડતર માટે હું બધી જ વસ્તુઓ કરીશ. જેવું તેણે કહ્યું હતું તેણે તેવું જ કર્યું. થોડા દિવસમાં જ ઈંડું એકદમ કઠણ થઈ ગયું અને પછી તેમાંથી એક બચ્ચું નીકળ્યું. અરે મારું બચ્ચું આ દુનિયામાં આવી ગયું. આ જોઈને બધા ચોંકી ગયા કે તે બચ્ચું એક પોપટ હતું. અરે ચિંકી, આ તો એક પોપટ છે. આ પોપટ છે તો શું થયું? આ મારું બચ્ચું છે. આજથી મારું ખોળું પણ સૂનું નથી રહ્યું. ભગવાન તમારો આભાર. હવે ચિંકી ચકલીની ખુશીઓનો કોઈ પાર ન હતો. તેને સમયસર તે ખાવાનું આપતી અને તેની બધી વાતનું ધ્યાન રાખતી. 2 મહિનામાં મીઠું મોટો થયો અને ઉડવાનું પણ શીખી ગયું. વાહ, મારું બચ્ચું કેવું આકાશમાં ઉડી રહ્યું છે. આજે મારી આંખોને ઠંડક મળી રહી છે. આજથી હું પણ મારા બચ્ચા સાથે આકાશમાં ઉડી શકીશ અને આખું જંગલ મને જોશે. તેને ખુશ જોઈને મોનુ પણ ખૂબ ખુશ હતો. હવે 3 જણા આકાશમાં ઉડતા અને ઘણું બધું ફરતા. મીઠું હવે આખા જંગલનો માનીતો અને પોતાની માનો લાડકો થઈ ગયો. એક દિવસ કંઈક એવું થયું કે મેના ચિંકી ચકલીના માળામાં આવી અને મીઠુંને જોઈને રડવા લાગી. મારું બચ્ચું કેટલું મોટું થઈ ગયું. છેવટે મેં તને શોધી જ લીધો. તેના રડવાનો અવાજ સાંભળી બધા ભેગા થયા. ચિંકી બોલી કે, કોણ છે તું અને આવી રીતે મારા મીઠુંને તારું બચ્ચું કેમ કહે છે? કેટલાક મહિના પહેલા મારા માળામાંથી એક ઈંડું ગબડીને ખોવાઈ ગયું હતું. ત્યારથી તેને શોધી રહી છું. તને જે ઈંડું મળ્યું હતું તે મારું હતું. હું મીઠુંની અસલી માતા છું. તે મને આપી દે. ના, તે હવે મારું બચ્ચું છે. બહેન, હું તારી દુશ્મન નથી. મારી એક ભૂલના કારણે મારું એક ઈંડું મારાથી જુદું થઈ ગયું હતું. તે તને મળ્યું અને તે તેને ઉછેર્યું. ખૂબ ખૂબ આભાર તારો. પણ હવે તે તું મારા હવાલે કરી દે. ઓ મારી માં તો આ જ છે. હું તેને છોડીને નથી જવાનો. બધા પક્ષીઓએ અંદરો અંદર ચર્ચા કરી. મીઠું ચિંકી ચકલી પાસે ઊભો હતો અને પોતાની અસલી માને જોતો પણ ન હતો. ચિંકી ચકલી, અમે તારી ભાવનાઓની કદર કરીએ છીએ, પણ મીઠુંને તેની અસલી માં પાસે જવું જ પડશે. તેનો પહેલો અધિકાર છે. આ સાંભળી ચિંકી ચકલીની આંખમાં આંસુ આવી ગયા. મીઠું પણ તેને છોડીને જવા તૈયાર ન હતો, પણ પક્ષીઓના દબાવમાં આવીને તેને પોતાની અસલી માં પાસે જવું જ પડ્યું. ચિંકી મીઠુંને જતા જોઈ આંસુ વહાવતી હતી. મીઠું પણ ઉદાસ હતો, પણ મજબૂર હતો. થોડી જ વારમાં તે બંને જણા જંગલથી દૂર બીજા જંગલે પહોંચી ગયા. આ બાજુ ચિંકી ખૂબ ઉદાસ હતી, પણ અચાનક તેને કંઈક યાદ આવ્યું. મેં આ વસ્તુ ઉપર ધ્યાન કેમ ના આપ્યું? તેણે કહ્યું કે તેનું ઈંડું માળામાંથી પડી ગયું હતું, પણ મને તો તે ઈંડું માળા સાથે નદીમાં મળ્યું હતું. આ સાંભળી બધા પક્ષીઓ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ચિંકી ફરીથી બોલી, મીઠુંને મળ્યા પછી પણ એક પણ વાર તે તેને ભેટી ન પડી, ના તો તેની સાથે વાત કરી. સીધું તેને પોતાની સાથે લઈને જતી રહી. જરૂર મારું મીઠું મુશ્કેલીમાં છે. તમે લોકોએ મારા મીઠુંને ક્યાં મુશ્કેલીના મોંમાં નાખી દીધો?
તું ચિંતા ના કર ચિંકી ચકલી, અમે મીઠુંને આ જંગલમાં પાછો લાવીને જ રહીશું. ચલો બધા, હવે આપણે મોડું ના કરવું જોઈએ. બધા પક્ષીઓનું ઝુંડ ત્યાંથી જતું રહ્યું. આ બાજુ મીઠું પોતાની નકલી માં સાથે એક ગુફાએ પહોંચી ગયો. આવ મીઠું બેટા, અંદર આવ. તારા પપ્પા ક્યારના તને જોવા માંગે છે. મીઠું ઉદાસ હતો, તેથી ચૂપચાપ તેની સાથે ચાલી નીકળ્યો. અંદર જઈને તેણે જોયું કે એક આસમાની રંગની મેના એક પાંજરામાં કેદ હતી અને ત્યાં જ એક બાજ આવી ગયો. મીઠું તેને જોઈને ગભરાઈ ગયો. પહેલા પોતાની અસલી માને મળી લે અને રાત પડતા તમને બેને આરામથી ખાઈશ. આમ કહીને બાજે મીઠુંને પણ પાંજરાની અંદર પૂરી દીધો. ચલો મેના, આપણે થોડું ફરીને આવીએ, પછી આ બંનેનું કામ તમામ કરીએ. તે બંને ગુફામાંથી બહાર નીકળી ગયા અને આસમાની મેના મીઠુંને ભેટી પડી. તમે કોણ છો અને પેલી મેના કોણ છે જે મને અહીંયા લાવી? અને પેલો બાજ કોણ હતો? મને તો કશી જ ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે અહીંયા. ત્યાં જ ચિંકી ચકલી પોતાના ઝુંડ સાથે ત્યાં આવે છે. મીઠું બેટા, અમે હમણાં જ પેલી મેનાને એક બાજ સાથે ગુફાની બહાર નીકળતા જોયા. સારું છે કે તું ઠીક છે. માં તું આવી ગઈ. મને લાગ્યું તને જોયા વગર જ હું મરી જઈશ. ના મારા બચ્ચા, આવું ના કહીશ. તેમની સાથે આવેલા ઘુવડે પાંજરું ખોલ્યું અને તે બંનેને બહાર કાઢ્યા. મારા બચ્ચા, તારી સાથે આ નવી મેના કોણ છે? તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. હવે હું બધું જ સાચું કહી દઉં છું. મીઠું, આજે મેના તને અહીંયા લઈને આવી તે મારી સગી બહેન છે. એક બીમારીના કારણે તે ક્યારેય માતા નથી બની શકતી. તેથી તે જ્યારે પણ મારી સાથે તારા પપ્પાને જોતી હતી તો તેની ખૂબ બળતરા થતી. મને મારવા માટે તેણે આ બાજ સાથે મિત્રતા કરી લીધી. એક રાત્રે મેં એક ઈંડું આપ્યું. ત્યારે અમને એક કબૂતરે ખબર આપી કે બાજ અને મેના મને અને મારા ઈંડાને ખતમ કરવા માટે આવે છે. અમે બંને અમારા ઈંડાને માળાની સાથે જ નદીમાં વહેતું મૂકી દીધું, જેનાથી તેનો જીવ બચી જાય. બાજે મારા પતિ એટલે કે તારા પિતાને મારી નાખ્યા અને પછી મને આ પિંજરામાં કેદ કરી નાખી કે મારી નજરની સામે જ મારા ઈંડાને શોધીને તેને ખતમ કરી નાખશે. ત્યારથી જ મેના મારા ઈંડાને શોધી રહી હતી, પણ ભગવાને મારા ઈંડાને બચાવીને રાખ્યું હતું અને તેમાંથી નીકળીને તું આટલો મોટો થઈ ગયો અને મારી સામે ઊભો છે. સાચે મારા બચ્ચા, મેં તારો જીવ બચાવવા માટે જ ઈંડાને મારાથી દૂર કર્યું હતું. આ સાંભળી બધા પક્ષીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી મીઠું પણ પોતાની અસલી માને જઈને ભેટી પડ્યો અને બોલ્યો કે માં, તમે મને જન્મ આપ્યો છે, પણ ચકલી માએ મને ખૂબ જ મહેનતથી ઉછેર્યો છે. હું તેમના વગર રહી શકતો નથી. સારું એ જ છે કે તમે પણ અમારી સાથે ચાલો. મારી બહેન, મીઠું સાચું કહે છે. તું અમારી સાથે ચાલ. આપણે મળીને આપણા મીઠુંને બે માતાઓનો પ્રેમ આપીશું અને આપણું જીવન ખુશીથી વિતાવીશું. આ સાંભળી મેના પણ ખુશ થઈ અને બધા પક્ષીઓ એક સાથે ત્યાંથી ઉડીને પોતાના જંગલે પાછા ગયા.